નખત્રાણા તાલુકાના લક્ષ્મીપર નેત્રાથી નવાવાસ ગામ તરફનો 8 કિલોમીટરનો ડામર રોડનું કામ લાંબો સમય થયો અધૂરું મૂકી દેવાતા લક્ષ્મીપરથી નવાવાસ અંદાજિત 4 થી 5 કિલોમીટરનો રોડ ખાડાનું સામ્રાજ્ય બની ચૂક્યું છે। આ રોડ ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા મેન્ટલ અને કાકરા પાથરવામાં આવ્યા છે, તો તેને ઘણો લાંબો સમય થતાં આ રોડ ઉપર કાકરા અને મેન્ટલ ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા રોલિંગ અને ભૂસી તેમજ પાણી છાંટવામાં ન આવતા રાહદારીઓને પોતાના વાહન ચલાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે। અને આ રોડ ઉપર રાહદારીઓના નવા ટાયરમાં કટ પડે અને ટાયર ફાટી જાય છે, ત્યારે આની રજૂઆત લક્ષ્મીપર ગામના સૌ અગ્રણીઓ મૌખિક અને ટેલિફોનના મારફતે કોન્ટ્રાક્ટર અને પેટા કોન્ટ્રાક્ટરને પીડબ્લ્યુડી પંચાયતના અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવા છતાં આ રોડનું અધૂરું પડેલું કામ ચાલુ કરવા બાબતે કોન્ટ્રાક્ટર અને પીડબ્લ્યુડી પંચાયતના કર્મચારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે। અને લક્ષ્મીપર ગામના સરપંચ ઓસમાણ મામદભાઈ અને લક્ષ્મીપર ગામના જાગૃત નાગરિક ઉમરભાઈ સિદ્દીક થોડિયા અને રવાપર ગામના જાગૃત નાગરિક હાસમભાઈ થોડિયા, પૂર્વ વિરોધ પક્ષના નેતા અશ્વિનભાઈ રૂપારેલ આ રોડનું કામ ચાલુ કરવા માટે વારંવાર કોન્ટ્રાક્ટરને જણાવી રહ્યા છે, તેમ છતાંય આ અધૂરા કામ ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ ધ્યાન દોરવામાં આવતું નથી। અને આ 4 થી 5 કિલોમીટરના રોડ ઉપર મેન્ટલ અને કાકરા પાથરવામાં આવતા તો લક્ષ્મીપર ગામ રવાપર ગામની પીએચસી સેન્ટરમાં જોડાયેલું હોવાથી ગર્ભવતી માતાઓ બહેનોને રોડ ખરાબ હોવાથી સમયસર રસીકરણ આપવા માટે સરકારી ગાડીને રવાપરથી લક્ષ્મીપર પહોંચવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। અને જ્યારે લક્ષ્મીપર ગામેથી કોઈ માતાઓ બહેનોને ડિલિવરીના સમયે રવાપર ગામ તરફ ઇમરજન્સીમાં કોઈ સરકારી ગાડી કે 108 એમ્બ્યુલન્સ લક્ષ્મીપર ગામેથી રવાપર સરકારી હોસ્પિટલમાં આ રોડ ઉપર મેન્ટલ અને કાકરા હોવાથી સમયસર પહોંચી શકે એવી પણ પરિસ્થિતિ નથી। તો વહેલી તકે આ અધૂરું પડેલું 4 થી 5 કિલોમીટર ડામર રોડનું કામ જલ્દી પૂર્ણ કરવામાં આવે એવી લક્ષ્મીપર અને નવાવાસ ગ્રામજનોની માંગ ઉઠી છે। અને હાલમાં લગ્નગાળાની સિઝન હોવાથી અજાણ્યા લોકોની આ રોડ ઉપર વધારે અવરજવર હોવાથી લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે। અને ઉપરથી હાલમાં ચોમાસાની સિઝન નજીક આવી રહી છે, તો આ રોડ ઉપર ડામર રોડનું કામ જલ્દી પૂર્ણ કરવામાં નહીં આવે તો ચોમાસાની સિઝનમાં કોઈ મોટો અકસ્માતનો બનાવ બની શકે છે એવું સ્થાનિક લોકો કહી રહ્યા છે। તો વહેલી તકે આ 4 થી 5 કિલોમીટરનું ડામર રોડનું કામ અધૂરું કામ જલ્દી ચાલુ કરવામાં આવે એવી સ્થાનિક લોકોની માંગ ઉઠી છે।